છુપાવીને રાખો ગાલના ખાડાને, કારણ કે શહેરમાં વધ્યો યાતાયાત છે. ઋતુ સરસ ચાલી રહી છે ચોમાસાની, મને ખાડાની ગાજ છે. કોઈ કવિએ લખેલી આ પંક્તિ હાલ રાજકોટ માટે એકદમ ફિટ બેસે છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોમાં ખાબકેલા મુશળધાર વરસાદ બાદ રસ્તાનો કચ્ચરઘાણ વળી ગયું છે. વરસાદ બાદ રાજકોટના માર્ગો ઉપર 12,000થી વધુ ખાડા પડ્યા હોવાનું કમિશનરે જાહેર કર્યું. જોકે નાની મોટી રહેણાંક શેરીઓ અને આવા અન્ય ભાગોમાં રહેલા ખાડા ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. લોકોની અવરજવરવાળા અને મુખ્ય રાજમાર્ગો સહિતના રસ્તાઓને જ તેમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત શહેરના 150 ફૂટના બંને રિંગ રોડ સહિત 37.84 કિલોમીટર રસ્તાનું ધોવાણ થયું છે. ત્યારે આ ખાડા પૂરવા માટે સરકાર પાસે ₹77 કરોડનું ફંડ માંગવામાં આવ્યું છે. એટલે કે એક ખાડો રિપેર કરવા માટે મનપા 1,000 રૂપિયાનો ખર્ચ કરશે. આવી નબળી કામગીરી માટે માત્ર ને માત્ર મનપા અને કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે. તંત્રના પાપે આજે તો અમદાવાદના રોડ રસ્તા પર જાણે કે પીડાતા હોય તેવો ઘાટ સર્જાયો છે. રોડ રસ્તા અને બ્રિજ પર જ્યાં જુઓ ત્યાં રસ્તાની વચ્ચોવચ ભાંગતૂટ જ જોવા મળી રહી છે. અમદાવાદનો કોઈ એવો રસ્તો નહીં હોય કે જે ખાડા વગરનો હોય. આ છે શહેરનો વિશાલા બ્રિજ કે જે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં હતો અને જેનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ બ્રિજના એક તરફનો માર્ગ જે છે તેને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું. પરંતુ આ ડાયવર્ઝન વાળો માર્ગ છે તે પણ આખો ઉબડ ખાબડ જોવા મળી રહ્યો છે. રોજના હજારો વાહનો આ ડાયવર્ઝન પરથી પસાર થાય છે અને પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને અત્યારે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડ રસ્તા પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ પ્રજાના પૈસાને આ ભ્રષ્ટાચારીઓ જાણે કે ખિસ્સામાં સેરવી લેવાની આદત પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદે સુરતની સુરત ખરી નાખી છે અને સપાટ રસ્તા હવે ચંદ્રની સપાટી જેવા બની ગયા છે. સુરતમાં વરસાદ બાદ ખાડા માથાનો દુખાવો બન્યા છે. અમરોલી વરિયાવ ઓલપાડ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડારાજ જોવા મળી રહ્યું છે. વરિયાવ રોડ હાઈવે અને હજીરા ઉદ્યોગને જોડે છે, પરંતુ અહીં 2 કિલોમીટરના પટ્ટા પર સૌથી વધુ ખાડા છે. વળી આ રસ્તા પર તો લોડેડ ટ્રેલર, ડમ્પર, ટ્રક અને બસ વધુ અવરજવર કરે છે અને એવામાં રસ્તા બિસ્માર બનતા અકસ્માતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પાલિકાનું તંત્ર જાણે મૂર્છા અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. એવા તંત્ર હવે યોગ્ય કોન્ટ્રાક્ટરને કામ આપી યોજનાબદ્ધ રીતે રસ્તા રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે. ખાડાઓના કારણે રોડ રસ્તા ઉપર વાહન ચાલકો અને રાહદારીઓ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની છે. અમદાવાદ કોર્પોરેશન કેટલું આળસુ છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો. આ નિંદ્રાધીન તંત્રને એએમસીમાં શું ચાલી રહ્યું છે તે પણ ખબર નથી. આ દ્રશ્યો છે એએમસી ઉત્તર ઝોનની કચેરીના. અહીં તંત્રના વાંકે આ વરસાદી પાણી ભરાયેલું છે અને તેને 1 સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. કલાક પડેલા સામાન્ય વરસાદમાં ભોયરામાં પાણી ભરાયા છે, પરંતુ જાણે તંત્ર આ પાણી કાઢવામાં લાચાર લાગે છે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે અને હેરાન થાય છે. વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. એક તો બહાર વાહન પાર્ક કરે તો ટોઈંગનો ભય રહે છે અને અંદર પાણી ભરાયેલા છે. અહીં હાલ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે, ત્યારે અહીં ડેન્ગ્યુ મલેરિયાના મચ્છરો પણ જોવા મળી રહ્યા છે. લોકોના ઘરે પાણી જો ભરાયેલા હોય તો એએમસી દ્વારા એક્શન લેવામાં આવે છે, જ્યારે અહીં કેટલાય સમયથી પાણી પડ્યા છે તો હવે તંત્ર કઈ પ્રકારના એક્શન લેશે? 26 જુલાઈએ વડોદરા શહેરમાં આવેલા પૂરરૂપી પ્રકોપે વડોદરાને હચમચાવી નાખી. તંત્રની બેદરકારીએ નાગરિકોને ઢંઢોળી દીધા છે, જેને લઈ નાગરિકો હવે તંત્ર સામે લડી લેવા મેદાને આવ્યા છે. આ દ્રશ્યો છે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વુડા સર્કલ પાસેના. અહીં વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો હટાવવા, નદીને પૂર્વવત કરવા અને ભૂખી ઘાસના પણ દબાણને હટાવી તેને કાર્યરત કરવાની માંગ સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. સમિતિના કન્વીનર પ્રદીપ પટેલનું કહેવું છે કે વડોદરા માટે આ પહેલું પૂર નથી. 2005થી 2024 સુધી દર વર્ષે નાના અને મોટા પૂર વડોદરા જોતું આવ્યું છે, પરંતુ 2024માં આવેલા એક જ વર્ષના 2 પૂરે શહેરીજનોની કરોડરજ્જુ તોડી નાખી છે. આ ઉત્તર ઝોન નાગરિક સમિતિમાં એક જ સપ્તાહમાં 50,000 પૂર પીડિતો જોડાયા છે અને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર સુધી લડત ચલાવવાની તૈયારી બતાવી છે. ભાવનગર શહેરના રસ્તાઓ ઉપર મોત રજડી રહ્યું છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળી રસ્તા ઉપર આવતા ડર લાગી રહ્યો છે. શહેરના ચિત્રા, કાળાનાળા, સુભાષનગર, ભરતનગર, ઘોઘા ગેટ સહિતના વિસ્તારોમાં ઢોર કાયમ માટે અડિંગો જમાવીને બેઠા રહે છે અને અનેક લોકો તો રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ પણ બન્યા છે, જેમાંથી કેટલાક મોતને પણ ભેટ્યા છે. પરંતુ મહાનગરપાલિકાના પેટનું જાણે પાણી પણ હલતું નથી.
ઢોર પકડવા માટે એજન્સીને 30 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમ છતાં એજન્સી દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઢોરના કારણે લોકો ત્રાસી ગયા છે, રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં પણ તંત્ર દ્વારા હજુ જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે વિચારણા ચાલી રહી છે. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નને લઈને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એબીવીપીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુલપતિને ઉધડો લીધો અને ધક્કે ચડાવ્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં માર્કશીટ, વધારાની ફી, એનસીસી ક્રેડિટ સહિતના પડતર પ્રશ્નોને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જીટીયુમાં દરવાજો નીચેથી બંધ કરીને એબીવીપીના કાર્યકરોને રોકતા પોલીસ અને સિક્યુરિટી સાથે ઝપાઝપી કરીને ગેટની ગ્રીલ હલબલાવી નાખી હતી. બાદમાં એબીવીપીના કાર્યકરોએ જીટીયુની અંદર જતા રહ્યા અને કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જરને ધક્કે ચડાવીને પડતર પ્રશ્નોને લઈને ઉધડો લીધો હતો. મામલો વધુ ગરમાતા સ્થાનિક ડીજીપી પણ દોડી આવ્યા હતા. અગાઉ 30 ઓગસ્ટના પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે કુલપતિએ તમામ પ્રશ્નોનું આગામી 15 દિવસમાં નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા માટે આજે કોંગ્રેસમાં આંતરિક મતદાન થયું હતું, જેમાં ફરી એક વખત શહેજાદ ખાન પઠાણ બહુમતીથી ચૂંટાયા છે. સતત બીજી વખત અમદાવાદના વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણ ચૂંટાયા છે. કોંગ્રેસ ચૂંટણી પંચના સભ્યોએ કરી પરિણામની જાહેરાત. કોંગ્રેસના 23 પૈકી 18 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. શહેજાદ ખાન પઠાણના સમર્થનમાં તમામ 18 મત પડ્યા હતા. કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે રાજાશ્રી કેસરી, નીરવ બક્ષી, કામિની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ મતદાન ન કર્યું. ચૂંટણીમાં શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી જૂથ વચ્ચે દાવેદારી હતી. કોંગ્રેસની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં આજે હરીફ જૂથના નીરવ બક્ષી સહિતના 5 કોર્પોરેટરો ગેરહાજર રહેતા સવાલો ઉઠી રહ્યા છે અને આંતરિક ડખાના પણ એંધાઈ દેખાઈ રહ્યા છે. તો બીજા તબક્કામાં પીએસઆઈ માટે 51,800 અને લોકરક્ષક માટે 1.35 લાખ અરજીઓ આવી છે. પીએસઆઈની લેખિત પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીને કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી, જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી છે. ગુજરાત પોલીસની ભરતીમાં અરજીઓનું વાવાઝોડું ફૂંકાયું છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં ઉમેદવારોની મોટા પ્રમાણમાં અરજી આવી છે. આ ઠગ ભરત છાબડા દ્વારા અનેક લોકોને ઠગવામાં આવ્યા છે. ત્યારે પીએમઓના નકલી અધિકારી ભરત છાબડાની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. પીએમઓના નકલી અધિકારી ભરત છાબડાના કેસમાં મહાઠગ ભરત છાબડાને ક્રાઇમ બ્રાન્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કેસની તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. આરોપી પર કુલ 3 ગુના, જેમાં ક્રાઇમ બ્રાન્ચમાં 2 અને અડાલજમાં 1 ગુનો નોંધાયો છે. તેમજ આરોપીએ અન્ય રાજ્યમાં આ પ્રકારે ઠગાઈ આચરી છે કે કેમ તે તપાસ જરૂરી છે. હવે અહીં મહત્વની વાત એ છે કે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આરોપીનો ફોન ચેક કરતા તેમાં અનેક પોલીસકર્મી અને અધિકારીઓના નંબર મળ્યા છે. તમામ સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. ભરત પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓનો બાતમીદાર હતો અને તેના દ્વારા હરિયાણામાં દારૂના ઠેકાવાળા અને કંપનીઓને દમ મારી પૈસા લૂંટતો હતો. ભરતનો બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આ બ્રિજ પાલનપુરમાં બન્યો છે. પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર થઈ ગયો છે. 12મીએ ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવાની સાથે જ બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે. કુલ 89.10 કરોડના ખર્ચે આ એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે, જેમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટનો અને 3600 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. 3 લેગમાં 79 પિલ્લર પર તેને ઊભો કરવામાં આવ્યો છે. વળી 84 મીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ પણ તૈયાર કરાયું છે. આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બન્યો હતો. બ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન 11 માસ પૂર્વે એક દુર્ઘટના ઘટી હતી. 6 ગદર તૂટી પડતા ગદર નીચે રિક્ષામાં બેઠેલા 2 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
સુરત ગ્રામ્ય વિસ્તારના ઉમરપાડામાં આગ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી. માત્ર 4 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે રોડ રસ્તા બંધ કરવાનો વારો આવ્યો હતો. ઉમરપાડા માટે આજનો દિવસ ભારે લાગ્યો. અનાદર વરસેલા વરસાદના કારણે વેલવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો હતો. મુશળધાર વરસાદ બાદના નદીના ધસતા પ્રવાહના કારણે રસ્તાને નુકસાન થયું હતું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહરાથી બલેઠી માંડવી જંકવાવ ગામનો સંપર્ક કપાયો હતો. વળી રોડ રસ્તાઓ પર વીરા નદીના પાણી ફરી વળતા અને માર્ગ બંધ થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં માલી નુકસાન થવા પામ્યું હતું. ઉમરપાડાની સ્થિતિ વરસાદના કારણે ગંભીર બનીને સામે આવી હતી, કારણ કે લોકો ઘરમાં રહેવા મજબૂર બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી જ પાણી દેખાયા. સુરત જિલ્લાની નદીઓ હવે ગાંડી ટૂર થઈ છે. ઉપરવાસમાં પાણીની આવક થતા હવે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી સુરતનું ઉમરપાડા જળબંબાકાર થયું છે અને તેના કારણે આમલી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. આમલી ડેમની જળ સપાટી 115.80 મીટરે પહોંચી છે અને હાલ ડેમમાં પાણીની આવક 11,560 ક્યુસેક થઈ રહી છે. તો ડેમના 6 દરવાજા ખોલી 12,127 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહુવન નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. હાલ મહુવન નદી ગાનીતુર બનીને વહી રહી છે. પૂરની સ્થિતિ સર્જાતા લોકોને નદી નજીક ના જવા તંત્રએ અપીલ કરી છે. આ વખતે મેહુલિયાએ લોકોને અને જગતના તાતને અને ધરતીને ડરાવી દીધી છે. ત્યારે હવે લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે મેહુલિયો હવે ખમૈયા કરે. ખંભાતનું ઉંદેલ ગામ છેલ્લા 17 દિવસથી જળમગ્ન બનેલું છે. અનેક મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. આણંદના ખંભાતનું ઉંદેલ ગામ અને સીમ વિસ્તાર છેલ્લા 17 દિવસથી પાણીમાં છે અને તેથી સોનારિયા સીમ વિસ્તારના 35 જેટલા પરિવારના કુલ 360 લોકો તંબુ બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે. વળી જેમના 2 માળના મકાન છે ત્યાં પણ કેટલાક લોકો ઉપરના માળે રહેવા જતા રહ્યા છે. પરંતુ હવે તો પરિસ્થિતિ એટલી વણસી છે કે ગામના મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે અને આસપાસ રહેતા લોકોનું અહીં રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ ગયું છે. ઉંદેલના સોનારિયા વિસ્તારમાં હાલ પણ કમર સુધીના પાણી ભરાયા છે, જે ઓસરવાના નામ નથી લઈ રહ્યા. ખેતીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. સ્થિતિ વિકટ છે. આ પાણીરૂપી સમસ્યા સામે ગામ લોકો કેટલાય દિવસથી જજુમી રહ્યા છે, પરંતુ પાણીના નિકાલ માટે જવાબદાર તંત્ર અહીં વામણું સાબિત થયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારે વાતાવરણમાં આકસ્મિક પલટો આવ્યો હતો અને ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. દાહોદ શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. પરપોડા સર્કલ, દર્પણ રોડ, આંબેડકર ચોકમાં ઢીચણસમાં પાણી ભરાયા હતા. બીજી બાજુ હજારિયા ફળિયામાં મુખ્ય રસ્તાઓ ઉપર પણ પાણી ભરાતા લોકોમાં રોષની લાગણી ફરી વળી હતી. નીમ બહાડાને જોડતા હાઈવે ઉપર પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તાઓ ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ દાહોદમાં બનાવેલું કૃત્રિમ તળાવ પણ વરસાદી પાણીથી ઉભરાયું હતું. તેના કારણે રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ખાડીમાં પાણી આવી જતા નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટરસાયકલને ઊંચકીને રસ્તો પાર કરતા ગ્રામજનો જોવા મળ્યા. નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ગળી અને જંતર ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડાઓના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખાડીઓમાં પાણી આવી જતા કામ ધંધે જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ગ્રામજનો ખાડીમાં પાણી આવી જતા મોટરસાયકલ ધસમસતા પાણીમાં પાર કરવા માટે લોકોએ મોટરસાયકલને ઊંચકી લીધી હતી અને ખાડી પાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હતા. વિડીયો આ થયો છે વાયરલ. વિડીયોમાં જોઈ શકાય છે કે ધસમસતા પ્રવાહમાં ગ્રામજનો મજબૂરીમાં મોટરસાયકલ ઊંચકીને ખાડી પાર કરાવે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે તેવામાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ, ખાસ કરીને જે ચોમાસામાં મુશ્કેલીઓ પડે છે તે દૂર થાય તેવા પ્રયત્નો થવા જોઈએ તે જરૂરી બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક અનાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાલનપુરમાં પાણી જ પાણી જેવી સ્થિતિ ઊભી થઈ છે. બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, તો પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાતા રાહદારીઓ અટવાયા છે.
બીજી બાજુ પાલનપુર અંબાજી હાઈવે પર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીં પાણી ભરાતા પદયાત્રિકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. બીજી બાજુ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, તેથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદનું પાણી વધતા બનાસ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે.